મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે બોન્સાઈ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તમે પોતે એક બોન્સાઈના એક્સપર્ટ છો. સર, જે લોકો એવા હશે આપણા વ્યુઅર્સમાં પણ કે જેમને આ શબ્દ જ પહેલી વાર સાંભળ્યો હશે, જેમને ખબર જ નહીં હોય કે બોન્સાઈ ટેકનિક છે શું, બરાબર? એવા ઘણા બધા હોય. એમના માટે સર એક સાદી ભાષામાં સમજાવી દો કે બોન્સાઈ ટેકનિક છે શું? બોન્સાઈ એક આર્ટ તો છે જ, પણ એ આર્ટ એવી છે કે જે કોઈ એક કુંડામાં ઉગાડેલું એક ઝાડ, એટલે એક ઝાડ હોવું એ ટ્રીનું ફોર્મ હોવું એ વધારે જરૂરી છે. તમે કોઈ કુંડામાં તુલસી બી ઉગાડે, કોઈ પામ પણ ઉગાડે, કોઈ બીજું કોઈ પણ એટલે મોગરાનું છોડ પણ ઉગાડે, પણ એ ઝાડ નથી. તો જે ઝાડના ફોર્મમાં જે હોય અને એને તમે કુંડામાં ઉગાડો, દેટ ઇઝ અ બોન્સાઈ. એટલે એ ફ્લેટ પોટમાં હોય, ડીપ પોટમાં હોય, દેટ ઇઝ નોટ નેસેસરી, પણ એ ઝાડ જેવું લાગવું જોઈએ. ઘણી નર્સરીઓમાં બધા જઈએ તો આપણે એમ કે આ ચીકુ નાના બે બેગમાં હોય, ચીકુનો છોડ હોય, એની પર ચીકુ આવી જાય, કે લેમન એટલે લીંબુ આવી જાય તો એમ કે આ તો લીંબુનું બોન્સાઈ છે અથવા તો ચીકુનું બોન્સાઈ છે. એવું ના હોય. એ ઝાડ જેવું લાગવું જોઈએ. પછી એની પર ભલે ચીકુ ના હોય કે લેમન ભલે ના હોય, પણ એ તમને ટ્રીનું ફોર્મ તમને એવું ઇમેજિનેશન થવું છે કે હું આ ઝાડ નીચે બેઠો છું અને મને છાંયડો મળે છે. દેટ ઇઝ અ બોન્સાઈ. તો શું સર કોઈ પણ ઝાડને તમે બોન્સાઈના ફોર્મમાં ઢાળી શકો એવું હોય? જે લોંગ લિવિંગ હોય, એટલે મિનિમમ 100 વર્ષ સુધી વાઇલ્ડમાં એટલે જંગલમાં કે બીજી કોઈ જગ્યાએ જીવી શકતા હોય, અને જે આપણા સરાઉન્ડિંગ એરિયામાં રહેતા હોય. સપોઝ કે આપણે અમદાવાદમાં રહીએ તો કોઈ બોમ્બેનું કોઈ એક ઝાડ હોય કે ત્યાં પર્ટિક્યુલર કોઈ માલ્ફેજિયા કે એવા બધા જે નાના આપણે હેજ પ્લાન્ટ હોય છે, જે બહુ લાઈફ એની વધારે, પણ એ અહીંયા ના રહી શકે. આપણો વડ છે, પીપળો છે, આપણે અહીંયા રાખી શકીએ, પણ તમે કોઈ મહાબળેશ્વરમાં વડ ને પીપળો તમે ના જોયો હોય, તો એવી જગ્યાના ઝાડ જે મહાબળેશ્વરના હોય એ આપણે અહીંયા લાવીને ઉગાડો તો એ ના થાય. એટલે તમે જે રિજનમાં રહેતા હોય, જે જગ્યાએ રહેતા હોય, ત્યાં આજુબાજુ જે બધા ઝાડ થતા હોય ને, જેની લાઈફ બહુ મોટી હોય, 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ, એનું આપણે બોન્સાઈ કરીએ કે જે એક ટ્રીના ફોર્મમાં હોય. તો સર ઇન જનરલ આપણે જો ભારતની વાત કરીએ તો કયા કયા એવા ઝાડ છે જેનું તમે બોન્સાઈમાં પરિવર્તિત એને કરી શકો? એટલે ઇન્ડિયાની વાત કરીએ ને તો બહુ ફેમસ સ્પીસીસ જે હોય તો એ બધાને ખબર હોય કે બનિયાન એટલે કે વડ બધાને જ ગમે ને ખબર બી પડે. જે નાનામાં નાનું જે નોલેજ ના હોય એને બી બનિયાન ખબર હોય. અને બીજું એક ઝાડ મને જે મારું ફેવરેટ છે અને બધાને કદાચ નામ પણ ના ખબર હોય, કલ્પવૃક્ષ આમ નામ કહેવાય. એનું બાઓબાબ નામ છે, જે ઇન્ડિયામાં પણ છે, આફ્રિકામાં બી છે, ઓસ્ટ્રેલિયામાં બી છે, અને બધી જગ્યાએ એનું બધાના એટલે ફોર્મ એટલે શેપ બધાના જુદા જુદા હોય. આફ્રિકામાં જુદા શેપથી ઉગતું હોય છે, ઇન્ડિયામાં જુદા, પણ એ બાઓબાબ ઇટ્સ અ વેરી ફેમસ સ્પીશીસ. અને બીજા બધા છે, બોધી ટ્રી છે, પછી ફાઇકા એટલે પિલખન છે, જેને આપણે અહીંયા પિલખન કહીએ, તો કોઈ યુપીમાં એને લાકુર કહેતા હોય કે પાકુર કહેતા હોય. એવા બધા સ્પીશીસના આપણે બોન્સાઈ કરતા હોઈએ. બોન્સાઈ સર ટેકનિકની આપણે જો વાત કરીએ તો આવડા મોટા ઝાડને તમે એ કેવી રીતે એવી રીતે પરિવર્તિત કરો કે આવડા નાના કુંડામાં સમાઈ જાય? એને ઝાડને સમાવવાનું નથી હોતું, આપણે ઝાડને ઉછેરવાનું હોય છે. એટલે સપોઝ કે મોટું ઝાડ લઈ આવીએ અને પછી આપણે કુંડામાં નથી આવવાનું. આપણે કોઈ એક નાના નર્સરીમાં, એટલે પહેલાં શરૂઆત એવી રીતે થતી હતી, નર્સરીમાંથી કોઈ લાવે, પછી એને કટ કરે અને પછી નવી બ્રાન્ચીસ જે ડેવલપ થાય એને ટ્રીના ફોર્મમાં, એટલે ટ્રી કેવી રીતે છે, સપોઝ કે સાઈડની બ્રાન્ચીસ હોય, પછી ઉપર નીકળે, પછી એને પાછળ ટ્રીમ કરતો પછી પાછી નહીં ઉગે. તો યર્સ બહુ બધા એટલે વર્ષો જાય અને પછી એ ડેવલપ થતું જાય, તો એ રીતે ટ્રી બને. કોઈ જગ્યાએ ટ્રી હોય અને આપણે પોટમાં નથી નાખતા અથવા તો કુંડામાં એવી રીતે ના નાખી શકીએ. એટલે આ સર એક વસ્તુ આપણે વિડીયોઝમાં ને બધી જગ્યાએ જોતા હોઈએ છે કે લોકો છે ને આવી રીતે જંગલવાળા વિસ્તારમાં જાય, એમને એક અલગ જ પ્રકારના શેપનું દેખાતું કોઈ ઝાડ દેખાય, એને ઉખાડીને લાવીને અને પછી કુંડામાં એને મૂકી દે એમ કે બોન્સાઈ છે. એટલે એ આમ સારી રીતે એટલે સાચી મેથડ છે, પણ આપણા ઇન્ડિયાની અંદર એટલે જ્યાં ટ્રોપિકલ આપણું ઇન્ડિયા જે છે એમાં ટ્રીઝ બહુ ઓછા છે, તો આપણે એવી રીતે નથી કરતા. આપણે નર્સરીના પેલા ત્યાંથી એમાં ઝાડ મળે અને એમાંથી ઉગાડીએ છીએ. અધરવાઇઝ હવે બધા એવી રીતે કરે છે, બોન્સાઈ ગ્રોઅર્સ બધા છે કે બહુ બધા, એટલે નાવ ઇટ બીકમ્સ પ્રોફેશન, કે પ્રોફેશન થઈ ગયું છે. બહુ બધા ગ્રોઅર્સ છે અવેલેબલ, તો એ બધાને ત્યાંથી આપણે નાના બોન્સાઈ અથવા તો નાનું એક પ્રી બોન્સાઈ, એટલે બોન્સાઈનું પહેલાંનું ફોર્મ આપણે ખરીદીને લાવીએ અને એમાંથી વાવીએ. પણ ફોરેનની અંદર બધા એટલે ડેફિનેટલી એ લોકો પહાડ પર જાય,
પછી ત્યાંથી કોઈ એક ઝાડ એમને ગમે તો એ ઉખાડીને લઈ આવે ને પછી એને ગ્રો કરે. એ પણ સરસ છે. અહીંયા બી સરસ છે. અહીંયા પણ છે. સપોઝ કે તમે કોઈક પીપળી ક્યાંક ગીત આગળ ઉગી હોય અને તમે એને ઉખાડીને લાવો ને એમાંથી ડેવલપ કરો, એવું પણ થઈ શકે. પણ એ આપણા ઇન્ડિયા માટે ઝાડ જંગલમાંથી નહીં કાઢવું જોઈએ. આપણે આવી રીતે ક્યાંક ઉગેલું હોય ને કાઢો, અથવા તો નર્સરીમાંથી ઉગાડેલું હોય તો ચાલે. કે કોઈના બંગલામાં ઉગેલું છે ને આપણે લઈ આવીએ તો ચાલે. એવું તમે સજેસ્ટ કરો? યસ, હું સજેસ્ટ એવી રીતે કરું કે જંગલમાંથી નહીં કાઢવું જોઈએ. શ્યોર. સીડમાંથી સર ઉગાડી શકે બોન્સાઈને? સીડમાંથી એક એક્ઝામ્પલ આપું કે આપણે તે બાળક જન્મે તો આપણે એમને પહેલેથી ડિસાઇડ કરી નાખીએ કે ભાઈ આપણે એને ડૉક્ટર બનાવવો છે, તો ઇટ ટેક્સ 20 years ટુ 25 years ટુ કે એને, અને છતાં બી એવું બી બને ને કે વચ્ચેના રસ્તામાં એને સાયન્સ નથી ગમતું અને કોમર્સ ગમે છે, તો બીજા સ્ટ્રીમમાં જતો રહ્યો. તો ઇન ધ સેમ વે સપોઝ સીડ્સમાંથી શરૂઆત કરો તો ઇટ વિલ ટેક અરાઉન્ડ 20 to 25 years ટુ બીકમ ગુડ લુકિંગ બોન્સાઈ અથવા તો ગુડ લુકિંગ સ્મોલ ટ્રી. પણ તમે કોઈ એક સારું મેચ્યોર્ડ ઝાડ બોન્સાઈનું લઈ આવો, પ્રી બોન્સાઈ નર્સરીમાંથી, અને એમાંથી શરૂઆત કરો ને તો 5 વર્ષે બની જાય. એટલે હું એવું સજેસ્ટ કરું કે કોઈ બીકોમ થયેલો કે ભાઈ સાયન્સ ગ્રેજ્યુએટ થયેલો કોઈ છોકરો હોય એને તમે આપણે ડૉક્ટર બનાવો એમ. એટલે શરૂઆતથી નહીં કરવું જોઈએ. થોડું કરતા હાફ વેથી આપણે શરૂઆત કરીએ તો બોન્સાઈ જલ્દી બની જાય. અને આ સર ચોક્કસથી આ ભારતની ટેકનિક તો હશે નહીં. આ ભારતમાં કેવી રીતે આવી આ ટેકનિક? ભારતની ટેકનિક છે નથી એ આપણે ડિસ્કશન એટલા માટે ના કરવું. જો ઋગ્વેદમાં પણ, એટલે પેલા કોઈ એક વેદમાં પણ લખેલું છે, વામન તનુ વૃક્ષાદિ વિદ્યા. એટલે વામન એટલે મોટા ઝાડને નાના બનાવવાની વિદ્યા. તો જો વેદમાં લખેલું હોય તો આપણી ટેકનિક ઇન્ડિયાની જ હશે, પણ સારી રીતે રિફાઇન ફોર્મમાં જો ડેવલપ કરેલી હોય ને તો એ ચાઇના અને જાપાનીઝ લોકોએ. અને 1974માં આપણે ઇન્ડિયામાં જેણે ગેધરિંગ શરૂઆત કરી એ જ્યોતિ નિકુંજ પારેખ અને નિકુંજભાઈ પારેખ, એ લોકોએ શરૂઆત કરી કે બધાને ગેધર કર્યા, કે જે બોન્સાઈ બધા પોતપોતાના ઘરમાં કરતા હતા એની જગ્યાએ બધા હવે જેમ કે ગેધરિંગ કમ્યુનિટી ક્લબ બનાવ્યું. પછી આ બધાને ભેગા કર્યા કે ભાઈ તો અમે ગુજરાતમાં છે, અમે મહારાષ્ટ્રમાં છીએ, અમે કર્ણાટકમાં છીએ. એ ગેધરિંગ કરવાની 100% એમને ઇનિશિયેટિવ લીધું હતું. અને બહુ જ સરસ. આપણે બધા અત્યારે ઇન્ડિયામાં દરેક મેજર સિટીમાં એક ક્લબ છે, દરેક મેજર સિટીમાં. અને બહુ બધા બોન્સાઈ ડેવલપર્સ, પછી જેને કહેવાય કલેક્શન રાખે એવા લોકો, બહુ બધા લોકો છે. સર, આપણે ઓફ ધ રેકોર્ડિંગ આની ચર્ચા કરી કે તમારા જીવનમાં બોન્સાઈની શરૂઆત કેવી રીતે થઈ, પણ તમે રેકોર્ડિંગ ઉપર પણ એકવાર કહી દો. બોન્સાઈની શરૂઆત મારે જ્યારે નવું ઘર લીધું હતું ત્યારે, એટલે ફૂલ ઝાડ લગાવવાના હતા, ત્યારે હું નર્સરીમાં ગયો હતો. અને નર્સરીમાં કોઈ એક ઝાડ મને ગમ્યું તો મેં એને કીધું કે ભાઈ આ ઝાડ મને કેટલામાં હતું. એમને મને બહુ બધા પૈસા કીધા કે ભાઈ આના આટલા પૈસા છે. સો મારા ઇમેજિનેશનમાં એવું જ હતું કે ભાઈ આપણે નાનું મોગરાનો છોડ 10 રૂપિયાનો જ આવે, કે ભાઈ તુલસીનો છોડ 20 રૂપિયાનો જ આવે. પણ એણે મને 1000 રૂપિયા કીધા તો મેં કીધું આમાં કંઈક છે. તો પછી ગૂગલ પર સર્ચ કર્યું, બોન્સાઈ મળ્યું, અને જેને કહેવાય પડી કરીને અને બધી રીતે મેં શીખ્યું. અને મારું શીખવા માટે પ્રોપર, એટલે ગૂગલે મને હેલ્પ કરી. પછી એક પીટર ચેન છે, એમણે મને હેલ્પ કરી. અને એક ડેવિન્ડા પેરિસ હતા શ્રીલંકામાં, જેમણે મને ઈમેલથી બધા પેલા રીડિંગ માટેના બધા જે ડોક્યુમેન્ટ્સ એ બધા મને મોકલ્યા, ને એમાંથી હું વધારે શીખ્યો. અને બધા આપણે બરોડા જતો હતો, પછી જેને કહેવાય બધે બોમ્બે જતો હતો, ત્યાંથી મને શીખવા મળ્યું. અને જોઈને શીખ્યો વધારે. શીખ્યા એટલે કોઈ શીખવાડે એના કરતાં જોઈને વધારે શીખ્યો. એટલે ફરીને જે કહેવાય ને, જે ફરે એ ચરે, એવું ફરીને વધારે શીખ્યો. અને અમદાવાદમાં અમે 3 ફ્રેન્ડ્સ બધાએ શરૂઆત કરી હતી 2009માં, કે ભાઈ ચલો આપણે બોન્સાઈનું ક્લબ આપણે શરૂઆત કરી. પણ એ 2009માં ક્લબ શરૂઆત કરી, ધીમે ધીમે આગળ બી વધ્યા એઝ અ ક્લબના ફોર્મેટમાં. પણ પછી જે બીજા 2 ફ્રેન્ડ હતા એ લોકોએ છોડી દીધું, મેં કન્ટિન્યુ રાખ્યું. અને અત્યારે બોન્સાઈને મારી પાસે લગભગ 200 જણા મારી પાસે શીખવા આવે છે, અને ક્લબ પણ ચલાવું છું. અને એ પહેલાં પ્રોફેશન નહોતું, પણ હવે થોડુંક નાનું પ્રોફેશન એઝ અ ટીચર સરસ બની ગયું છે. અને બીજું કંઈ ના મળે તો કંઈ નહીં, રિસ્પેક્ટ તો બહુ જ સરસ મળે છે કે ભાઈ બોન્સાઈના સારા નોલેજેબલ ટીચર છે અને હું શીખવાડું છું બધાને. સર, લોકોને ચોક્કસથી ખબર હશે કે બોન્સાઈને ઉછેરવાની ટેકનિક કંઈક જુદી રીતની હોય છે, પણ થોડું ડિફરન્સ તમે સમજાવો કે મોગરો તમે ઉછેરતા હોય અને એક બોન્સાઈ તમે ઉછેરતા હોય, એમાં શું ફરક હોય? જો એક ડિસ્કશન એવું કરાય કે મોગરાની લાઈફ 10 વર્ષની છે,
તુલસીનું છોડ હોય તો તમારા કોઈ પણ જગ્યાએ તમે વાવો તો 5 વર્ષ રહે, પછી એના માંજર વધારે આવે ને પછી બરડ થઈ જાય ને તમારે ફેંકીને નવો લાવવો પડે. મોગરાને પણ એવું હોય, જાસૂદમાં પણ એવું કે 10 વર્ષ જીવે પછી એની પર એકદમ સડો આવી જાય ને બધું. પણ બોન્સાઈ એક એવી વસ્તુ છે કે તમે આજે રાખો અને તમારા નેક્સ્ટ જનરેશનને તમારે ગિફ્ટમાં આપવું હોય તો આપી શકાય. ઇટ બીકમ્સ યોર પ્રોપર્ટી. કે તમે ગ્રેજ્યુઅલી તમે સપોઝ કે કોઈ એક વડને 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ તમે સરસ મજાનો અને રાખ્યો હોય અને સરસ મજાનો વડલો લાગતો હોય, એની વડવાઈ આવેલી હોય, તો ડેફિનેટલી અત્યારે એવું માર્કેટ છે. એટલે ઓનલાઈન ગણો, ઓફલાઈન ગણો, જેવી રીતે બધા નોલેજ ઉપર પર્સન, તો એ બહુ લાંબુ જીવે છે. એટલા માટે એ લોકો એને એઝ અ આર્ટ ફોર્મ કલેક્ટ કરે છે. સપોઝ કે કોઈ એક પેઇન્ટર હોય પહેલાં, તો એનું પહેલાં નામ ના હોય, ધીમે ધીમે એનું નામ થાય અને પછી નામ થતાં પછી એના પેઇન્ટિંગની એટલી બધી વેલ્યુ હોય કે એણે બનાવ્યું છે તો લેવું જ પડે. એ ઇન ધ સેમ વે એટલે બોન્સાઈમાં પણ પહેલાં તમારે કંઈક નવું શરૂઆત કરતો તમારું નામ ના હોય. આજે કોઈ એક સારો બોન્સાઈનો આર્ટિસ્ટ હોય ને તો એમ કહેવાય કે ભાઈ કોઈ એક આ આર્ટિસ્ટે બનાવેલું છે તો મારે એ સરસ જ હશે ને મારે લેવું જોઈએ. તો એક આર્ટ ફોર્મમાં એ રીતે તમે બધા લેતા હોય છે. અને મોગરાની લાઈફ ના હોય, તુલસીની લાઈફ ના હોય, જાસૂદની, આની તો 100 વર્ષ 200 વર્ષ તમારામાં તાકાત હોય એટલું તમે એને રાખો. એટલે એટલા માટે બોન્સાઈ એટલીસ્ટ હું માનું છું ત્યાં સુધી બધાએ જ કરવું છે. જે ગેલેરીમાં પણ રાખતા હોય ને, તો તમે પામ જે છે તમે સપોઝ કે તમે એમાં સડો લાગે આ છે તે છે, બોન્સાઈને તમે લાઈફ ટાઈમ તમે રાખી શકો. દેટ ઇઝ વાય વી શુડ કીપ ડુ બોન્સાઈ. આઉટડોર સ્પીશીઝ યા હોય છે? ઈચ એન્ડ એવરી સ્પીસીઝ આર આઉટડોર. કોઈ પણ પ્લાન્ટ આપણે ઇન્ડોર રાખતા નથી. અને બધા જ મોટા ઝાડ એટલે વાઇલ્ડ સપોઝ કે ટેમરીન હોય, આંબલી જંગલમાં ઉગતી હોય એને તમે ઇન્ડોર ના રાખી શકો. બાઓબાબ છે જે 2-2 વર્ષ સુધી પાણી વગર રહી શકે, એવા ઝાડને તમે ઇન્ડોર રાખો તો એ તરત મરી જાય. તો બધા જ બોન્સાઈના ઝાડ બધા આઉટડોર હોય. એમેઝોનમાં તમે સર્ચ કરો તો ઇન્ડોર બોન્સાઈ તમને જોવા મળે. કોઈ એક બીજી વેબસાઇટમાં તમે જોવા મળે. પણ બોન્સાઈ ઇઝ નેવર એ ઇન્ડોર પ્લાન્ટ. ભારતમાં સર જૂનામાં જૂના બોન્સાઈ જોવા મળે છે? યસ, 2 કલેક્શન બહુ મોટા છે. એક તો પ્રાજક્તા કાલે પૂનામાં છે. શી હેઝ લાર્જેસ્ટ કલેક્શન ઇન ધ વર્લ્ડ. એમણે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એમણે નામ લખાવેલું હતું. અને એના પછી રિસન્ટલી હમણાં મૈસૂરમાં દત્તાપીઠમ આશ્રમ, એમણે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે વર્લ્ડ બુકમાં. એટલે પહેલાં નો ડાઉટ કે બોન્સાઈ વોઝ ફેમસ ઇન ચાઇના એન્ડ જાપાન. અત્યારે પણ ત્યાં એટલા જૂના લોકો બધા બોન્સાઈ થર્ડ જનરેશન સુધી કરતા હોય છે. પણ હમણાં મૈસૂરમાંથી તો એ લોકોએ 3000 બોન્સાઈનું કલેક્શન એમ લોકોએ ડિક્લેર કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ એટલે કદાચ જીત્યા પણ છે. તો એ બંનેનું કલેક્શન સૌથી મોટું છે. પણ હજુ પણ ઓલ્ડેસ્ટ બોન્સાઈ જોવા જઈએ તો જાપાન, ચાઇના, જાપાન અને ચાઇના. કેમ કે 3 જનરેશનથી કરતા આવે છે. એટલે આપણે માની લઈએ કે 100-150 વર્ષ જૂના તો હશે જ હશે. હા, હોઈ શકે 100-150 વર્ષ. અને એમાં પ્લાન્ટના એજથી કન્સિડર નથી કરતા આપણે. બોન્સાઈ કેટલા વર્ષોથી તમે એને ડેવલપ કરો છો. સપોઝ કે કોઈ એક ટેમરીન અથવા તો કોઈ એક વડલો તમે 25 વર્ષનો તમે ઓલરેડી નર્સરીમાંથી લઈ આવો અને પછી એને ટ્રીટમેન્ટ કરો. તો અને 5 વર્ષનું ટ્રીટમેન્ટ આપો તો દેટ ઇઝ કે તમારું 5 વર્ષનું ટ્રીટમેન્ટ છે. 5 વર્ષ તમે એને ટ્રીટ કરેલો છે. તો એની એજ આપણે 25 વર્ષના બીજા 5 વર્ષ એમ 30 વર્ષ ના ગણી શકાય. તમારી આર્ટ ફોર્મ તો 5 જ વર્ષની છે. એની એજ અલગ વસ્તુ છે. તો તમે ક્યાંય પણ જોવા જાઓ ને તમે એમ કહે કે ત્યાં લખેલું હોય કે 500 વર્ષનો. હવે 500 વર્ષથી એ બોન્સાઈ કરતા બી ના હોય. છતાં બી 500 વર્ષનું કોઈ વડલો ત્યાં હોઈ શકે કે ભાઈ 500 વર્ષનું આપણે બાઓબાબ જે કલ્પવૃક્ષનું ઝાડ હોઈ શકે. પણ એમણે ના બનાવેલું હોય. એ ક્યાંકથી લઈ આવ્યા હોય પછી એમણે 25 વર્ષ 30 વર્ષ કે 2 જનરેશન સુધી કામ કરેલું હોય. તો આ બોન્સાઈની સર જે પ્રાઇસ હોય એ કયા બેઝિસ ઉપર નક્કી થાય કે તમે કેટલા સમય સુધી આને ટ્રીટ કર્યું હોય કે કેટલું જૂનું છે એના ઉપર? કોણે ટ્રીટ કરેલું છે, હમ. કેવા ફોર્મમાં છે, કેવું લુક આપે છે અને કેટલું જૂનું છે, આ બધું જ ગેધર થાય ત્યારે એનું એ આપણે નક્કી થાય કે ભાઈ આની આટલી પ્રાઇસ છે. અને એમાં બી પ્રાઇસ કઈ રીતે નક્કી થાય કે સપોઝ કે તમે કોઈ વસ્તુને સેલ કરવા જાઓ, કોઈ તમે પેઇન્ટિંગ બનાવેલું છે વર્ષો જૂનું છે ને તમે સેલ કરવા જાઓ ને તો સપોઝ કે 10,000 હોય તો તમારે 8,000માં આપી દેવું પડે કારણ કે યુ વોન્ટેડ ટુ સેલ ઇટ. પણ કોઈ પરચેસ કરવા આવે ને તો તમે એમ કહો કે 10,000 નહીં, મારે 20,000માં જ વેચવું છે, તો એ 20,000ની કોસ્ટ થઈ જાય. તો ઇટ્સ અ જેને કે બાય એન્ડ સેલ માર્કેટ ના કહી શકાય, પણ એવું કહ્યું કે ભાઈ તમારું પ્રેફરન્સ શું છે, તમારો ખરીદવાનો છે તો એનો પ્રાઇસ હાઈ હશે.
તમારો પ્રેફરન્સ છે સેલ કરવાનો, તો તમારે બટ નેચરલ એના જે પ્રાઇસ છે એના થોડા નીચા ભાવથી તમારે એને સેલ ઓફ કરવું પડે. અને જેમ સર તમે કીધું કે એક આર્ટ ફોર્મ છે એટલે આ તો અમૂલ્ય જ હોય એમ, Yes. જેમ જે જોવાળાની જે નજર હોય એના તે હિસાબથી ભાવ. કોણે બનાવેલું છે, હમ. કઈ રીતે એનો દેખાવ છે, એના ઉપર કોઈ વડ છે 50 વર્ષ, કોઈ કોઈ અમે છે ગોંડલમાં એક ભાઈ છે કરીને, એ બોન્સાઈ વર્ષોથી કરે છે, 40 વર્ષથી. એમ કે ભાઈ હું 40 વર્ષથી બોન્સાઈ કરું છું. પણ કોઈ પણ વડલો એમનો 40 વર્ષ જૂનો હોય અને વડવાઈ ઉતરેલી હોય દેખાય નહીં. અને કોઈ એક વ્યક્તિ છે કે જે 10 વર્ષથી બોન્સાઈ કરતો, પણ એની પાસે સારી ટેકનિક હોય, તો એને ખબર હોય કે વરસાદમાં આપણે એક એરિયલ રૂટ નાનું નીકળેલું એને તમે જમીનમાં ચોંટાડ દો તો ઉગતું જાય. તો એ શીખવું પણ પડે, એને ડેવલપ પણ કરવું પડે, અને બીજી વસ્તુ એનું રખરખાવ, એટલે જેને કહેવાય કે નર્ચરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે રીતે તમારા ઘરે પેટ હોય તો તમે એને 4 દિવસ બહારગામ જતા હો તો તમારે એને જમવાનું કરવાનું બધું વ્યવસ્થા કરીને જવી પડે. ઇન ધ સેમ વે બોન્સાઈમાં પણ તમારો એક સિંગલ ડે એના ટ્રીટમેન્ટ વગર નહીં ચાલે. સ્પેશિયલી જ્યાં આપણે રહીએ છીએ અમદાવાદમાં, કોઈ આંધ્રામાં રહેતા હોય, તામિલનાડુમાં રહેતા હોય, તો એમ કહે કે ભાઈ અમારે તો વરસાદ આવે જ છે 365 દિવસમાંથી 300 દિવસ વરસાદ આવે, 65 દિવસ નથી આવતો. આપણે ત્યાં 65 દિવસ જ વરસાદ આવે, 300 દિવસ, એટલે બાકીના બધા દિવસ પાણી રાખવું પડે, પાણી છાંટવું પડે, એને સનલાઇટમાં રાખવું પડે, એની ટ્રીમિંગ કરવું પડે, પ્રૂનિંગ કરવું પડે, એને એ રીતે ડેવલપ કરવું પડે. તો આમ સર તમારી વાતોથી એવું લાગે છે કે બોન્સાઈ થોડા અઘરા છે, એમને ધ્યાન રાખવું એ રીતનું હોય છે? અઘરા તો 100% નથી, પણ એનું રાખવાનું એક એક્સપેન્સિવ છે, કારણ કે તમારે બહુ બધી જગ્યા જોઈએ. બોન્સાઈના પ્લાન્ટ્સ જેટલા જૂના થોડા એક્સપેન્સિવ હોય એ પણ હોય. અને ત્રીજી વસ્તુ, એક બોન્સાઈ યા 5 બોન્સાઈથી સેટિસ્ફેક્શન નહીં મળે. તમારે ઓછામાં ઓછા લગભગ જેને કહે જે રીતે જગ્યા છે એ પ્રમાણે તમારે ડેવલપ કરતા જવા પડે, તો જ તમે શીખો અને તમારે બનતા જાય. કોઈ એક ટીચર બધાને ભણાવતો હોય, 40 છોકરા હોય, ફર્સ્ટ નંબર તો ખાલી એકનો જ આવે. તમે 40 બોન્સાઈ રાખશો તો એક જ બોન્સાઈ એવું છે કે જે તમારા લેવલથી અથવા તમારા ઇમેજિનેશન પ્રમાણે ઉગે. અધરવાઇઝ એ પોતાના ઇમેજિનેશનથી ઉગતું હોય અને તમે એને જુદી રીતે ટ્રીટ કરવા જાઓ તો એનો શેપ બદલાઈ જાય. કોઈક વખત એવું બને કે ભાઈ તમે કોઈ એક ઝાડને ક્યાંક ભૂલી ગયા હોય, ક્યાંક પડ્યું હોય અને ભૂલી ગયા હોય, પાણી નાખવાનું 2 દિવસ ભૂલી જાઓ તો એ કરમાઈ જાય, એને પાંદડા જતા રહે, સનલાઇટ બહુ આવી જાય તો એને પર આપણે સનબર્ન થાય, બહુ બધું ધ્યાન રાખવું પડે. તો એ દરેક ઝાડને આપણે સાચવવા પડે, એ વધારે જરૂરી. અને સ્પીસીઝ વાઇઝ પાછા અલગ અલગ. સ્પીસીઝ વાઇઝ અલગ અલગ 100%. એટલે અને હું તો રેકમેન્ડ બી બધાને એ જ કહું છું કે જે હાર્ડી સ્પીસીઝ હોય, કે જે બહુ સહનશીલ સ્પીસીઝ હોય ને, એવા જ બોન્સાઈ કરવા જોઈએ. અમુક આપણે નાજુક સ્પીસીઝ હોય કે જે રીતે માલ્ફેજિયા છે, પછી આપણે દુરંટા છે, એ બધાના બોન્સાઈ આપણે એટલા માટે ના કરે કારણ કે આ એક જ દિવસ પાણી ના નાખો ને તો રિએક્શન બીજા દિવસે આવે. વડને તમે એક દિવસ ભૂલી જાઓ અથવા તો કંઈક ગડબડ થઈ જાય ને તો તમને એટલું બધું નેગેટિવ રિએક્શન નહીં આપશે. એટલા માટે આવું જે હાર્ડી સ્પીસીઝ હોય કે જે બહુ જ સહનશક્તિવાળા હોય, એમાંનું એક છે સહનશક્તિવાળું બાઓબાબ, જે મેં તમને કીધું, એ મારી ફેવરેટ સ્પીસીઝ છે. કલ્પવૃક્ષ જેને કહેવાય, એ બહુ હાર્ડી સ્પીસીઝ છે. તમે કોઈ પણ જગ્યા જાઓ, 5-6 વર્ષ સુધી જ્યાં વરસાદ બી નથી પડતો ને, ત્યાં પણ એ સ્પીસીઝ જીવી શકે છે. તો એને બહુ ઓછા પાણીમાં એ તમે રાખી શકો, અને બહુ આપણું ડ્રાય વેધર કહેવાય, ટ્રોપિકલ ડ્રાય વેધર અમદાવાદનું, એમાં બહુ સરસ રીતે રહે. આપણે નર્સરીમાં જે એવા બોન્સાઈ જોઈએ છે કે જેના થડ બહુ જાડા હોય અને જેની ડાળીઓ ઝીણી ઝીણી હોય, એ બાઓબાબ. ના, એટલે બાઓબાબને ઓળખવું થોડુંક અઘરું છે, એવું. પણ એને ગુજરાતમાં જ જેને કહેવાય ને કે 2-3 નામ છે. કોઈ ચોરમલો કહે છે, કોઈ બાઓબાબ કહે છે, કોઈ કલ્પવૃક્ષ કહે છે. એનું બોટાનિકલ નામ છે એડેનસોનિયા ડિજિટાટા, એવું નામ છે. એ નામથી ગૂગલ પર સર્ચ કરો તો ગુજરાતમાં જુદી રીતે ફોર્મ થાય, તામિલનાડુમાં જાઓ તો જુદી રીતે ફોર્મ થાય, આફ્રિકામાં જાઓ તો જુદી રીતે, જેને કહે જે ઊંધા ઝાડની જે રીતે ઉગે, એ તો એ જુદા ફોર્મમાં ત્યાં ઉગે છે. તો બધા પણ અહીંયાની નર્સરીઝમાં અવેલેબલ હોય છે? અવેલેબલ હોય છે. પણ તમે નર્સરીમાં પણ કેવું હોય, તમે જાઓ ને એટલે તમે એમ કહો કે મારે કલ્પવૃક્ષ જોઈએ છે, તો 50 રૂપિયાનું ઝાડ હોય તો તમને 500 રૂપિયા રેટ કહે. પણ તમે તમારી જાતિ રીતે શોધી નાખો ને તો એને ખબર બી ના હોય કે આનું બાઓબાબ છે, તો એ તમને કહે કે તમારે 50 રૂપિયા આપી દો, નીકળી જાઓ. તો જાણકારી છે નર્સરીવાળાને એવું હોય કે ભાઈ આ લોકો બોન્સાઈ કરે ને તો બહુ એક્સપેન્સિવ હોય, એટલે એ લોકો બહુ સારા રેટમાં વેચે, દે આર અર્નિંગ લોટ્સ ઓફ મની. પણ એની પાછળ બહુ બધી મહેનત બી હોય, એમ કે ભાઈ વર્ષોથી મહેનત કરતા હોય ને વર્ષોથી કાઢતા હોય બોન્સાઈ, એટલા માટે એને ખબર છે કે આનું બોન્સાઈ જલ્દી થઈ જશે. અધરવાઇઝ તમે વર્ષોના વર્ષો નીકળી જાય ને તો પણ બોન્સાઈ ના બની શકે.
તો બોન્સાઈને લઈને આપણા દેશમાં અવેરનેસ ઓછી છે હજુ એવું લાગે? ના ના ના, પહેલાં અવેરનેસ ઓછી હતી. હવે તો જેમ કે ઇન્ટરનેટને લીધે અને વર્કશોપ્સ બહુ બધા થાય છે અરાઉન્ડ ઇન્ડિયા, બધી જ જગ્યાએ, કલકત્તા, દિલ્હી, બોમ્બે, બેંગ્લોર, મૈસૂર, આપણે અમદાવાદમાં પણ આપણે એક્ઝિબિશન કર્યું હતું લાસ્ટ યર. તો અવેરનેસ તો બહુ જબરજસ્ત છે. એટલે નર્સરીવાળા કરતાં, એટલે ટૂંકમાં નર્સરીના હવે જરૂર ના પડે. બોન્સાઈ ગ્રોવર્સ બહુ બધા છે. એટલે પ્રી બોન્સાઈ ડેવલપ તમને કરી થોડાક સારા ડેવલપ કરીને આપે. તમે એમના ત્યાંથી 500નું આવતું હતું, એની જગ્યાએ 2,500નું તમે ખર્ચો, તો 2 વર્ષમાં તમારી પાસે બોન્સાઈ રેડી બની જાય અને તમે પછી એને સારી રીતે રાખી શકો. આપણે સર કોઈ એવો વ્યુઅર છે કે જે પહેલી વાર આ બોન્સાઈ વિશે જાણી રહ્યો છે અને એને રસ પડ્યો, પણ એને એવું છે કે અત્યારે હું ખરીદી ના શકું, સીધા 2,500 5,000 ના નાખી શકું, મારે ઝીરોથી બનાવવું છે બોન્સાઈ. જેમ તમે કીધું કે પીપળનો છોડ તમે ક્યાંક ઉગેલો લઈને આવ્યા, Yeah. એમાંથી તમારે બોન્સાઈ શીખવું છે, પછી જો આવડી જાય પછી ઈચ્છા થાય તો કરીશું, બરાબર? તો સર સ્ટેપ બાય સ્ટેપ કહો. માની લો કે પીપળનો છોડ એ લાઈન આપે, પછી એને શું કરવાનું? સપોઝ કે કોઈ એક ભીતમાં કોઈક નાનો પીપળીનો છોડ કે વડનો છોડ તો એને જોયો છે, એને આવીને પહેલાં એઝ નોર્મલ એઝ તમે જેવી રીતે તુલસી વાવો, જેવી રીતે એને કુંડામાં એને વાવવો પડે. હા, નોર્મલ કુંડામાં, બોન્સાઈનો કુંડ. યસ, બોન્સાઈનું કુંડ હોય નોર્મલ કુંડામાં, એ ડીપ કુંડામાં, એટલે આપણે જેમાં એને બધું જ મળી રહે, એટલે ન્યુટ્રિશન મળે, સનલાઇટ મળે, પાણી મળે રોજે રોજ. તો એ ડેવલપ થાય, ધીમે ધીમે થોડોક જાડો થતો જાય, અને પછી તમે એને ટ્રીમિંગ, પ્રુનિંગ, એની ટેકનિક આવતી હોય, એ તમે એ પ્રમાણે કરતા જાઓ તો એ 100% બોન્સાઈ બને. અને એમાં વાયરિંગ પણ કરવું યસ, વાયરિંગ કરવું પડે. પણ હું પર્ટિક્યુલર, એટલે એઝ એન આર્ટિસ્ટ, મારી ટેકનિક આ વાયરિંગની નથી. વાયરિંગ આપણે કરવું જોઈએ ખરું, પણ મને એવું લાગે કે એક 2 મેથડ આવે એમાં. એક ક્લિપ એન્ડ ગ્રો મેથડ, એટલે તમે ટ્રીમ કરો અને પછી નવી ડાળી ઉગે, દેટ ઇઝ ક્લિપ એન્ડ ગ્રો મેથડ. ઓકે. અને બીજી છે વાયરિંગથી, કે તમે કોઈ એક ડાળી ઉગેલી છે એને તમે નમાવો હા. અને એ એના ફોર્મેટમાં એ રીતે ત્યાં રહે. પણ એક ક્લિપ એન્ડ ગ્રો મેથડ છે ને, એ ઇટ્સ જસ્ટ લાઈક અ સુમો મેથડ. અને સુમો, અથવા તો કે જે જાડે પડે, જે બધા તગડા જેવા આપણે જેવા સુમો લાગતા હોય ને, એવા બોન્સાઈ બને ક્લિપ એન્ડ ગ્રોથી. અને વાયરિંગથી થોડાક નાજુક બને, કે ભાઈ એને તમે પહેલેથી જ જેને કીધું છે કે તમે એને પાથ આપી દીધો છે, એ ફોર્મમાં એ ઉગતું જશે. અને પેલામાં જે ક્લિપ એન્ડ ગ્રોમાં છે, એ તમે ટ્રીમ કરી લીધું, પછી પાછા પ્લાન્ટનો વારો, કે ભાઈ એને કેવી રીતે ઉગવું છે, એને થોડુંક હજી ઉગવા દો, પછી પાછું ટ્રીમ કરો. તો બંનેની જેને કહેવાય કે હા સુની, બંનેની સેટિસ્ફાઈડ થાય છે. અને પેલામાં જે છે વાયરિંગ કરીને તમે એને કહો છો કે ભાઈ તમારે આ રીતે જ ઉગવાનું છે, તો હું પ્રિફર કરું છું ક્લિપ એન્ડ ગ્રો મેથડ. ક્લિપ એન્ડ ગ્રો મેથડથી સર શું એવું બની શકે કે વધારે હાર્ડી પ્લાન્ટ થાય? યસ, 100%. રાઈટ? એકદમ મજબૂત પ્લાન્ટ તૈયાર થાય, એની ડાળીઓ પણ મજબૂત હોય. વાયરિંગમાં એ પોસિબલ છે, એ રીતે જ થાય, પણ એમાં એ જલ્દી થઈ જાય ને, એના લીધે એના નોડ્સ, જે એની ટેકનિક છે નોડ્સ, એ નોડ્સ ઓછા રહે. અને ક્લિપ એન્ડ ગ્રોમાં નોડ્સ વધારે બને. પણ એ ક્લિપ એન્ડ ગ્રો મેથડ છે થોડી સ્લો છે. એટલે સપોઝ કે પેલું 2 વર્ષમાં તૈયાર થતું હોય તો આ 5 વર્ષમાં તૈયાર થાય, પણ પ્લાન્ટ એકદમ હાર્ડી અને સરસ મજાનું તૈયાર થાય. એને શિફ્ટ ક્યારે કરવું જોઈએ પેલા ફ્લેટ પોટમાં, કઈ રીતે? એ જ્યારે તમને એવું લાગે કે તમે એ બોન્સાઈના ઝાડ અથવા તે બોન્સાઈના ટ્રીની નીચે તમે બેઠા છો અને તમને છાંયડો મળે છે, ત્યારે તમારે બોન્સાઈના પોટમાં એને શિફ્ટ કરવું જોઈએ. અધરવાઇઝ યુ આર ઇન ગ્રોઈંગ પોઝિશન, એટલે તમે હજી ગ્રો જ કરો છો અને એ ઉગ્યા કરે છે, ગ્રો કરો છો અને ઉગ્યા કરે છે. ત્યાં સુધી એને મોટા પોટમાં રાખવાનું. હા, મોટા એટલે એના પેલા એ પોટમાં. પણ હવે તો એવું છે કે બધા પોટ બી એટલા બધા મોટા હોય છે ને, એ તો તમે સીધું જ અંદર મૂકી દો તો ચાલે. પહેલાં એવું હતું કે ભાઈ આપણે ના પેલા ડીપ પોટમાં ગ્રો કર્યા કરીએ 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, ને સરસ મજાનું લાગે ને પછી એને તમે બોન્સાઈના પોટમાં શિફ્ટ કરો. પણ હવે તો પોટ બી એવા સરસ મજાના આવતા હોય, પ્લાન્ટ બી ઇઝીલી મળતા હોય છે, એટલે સીધું તમે લાવીને બોન્સાઈના પોટમાં મૂકી શકો ને એમાં ડેવલપ કરી શકો. આમ તો પહેલા એવું હોતું હશે ને કે તમારે ટ્રીમ કરવા પડે એના રૂટ્સ, કારણ કે બોન્સાઈનું જે પોટ હોય એ ફ્લેટ હોય, રાઈટ? અને એક એની માટીને લઈને પણ વાત થતી હોય છે કે બોન્સાઈ સોઇલ અલગ આવે અને તમે રેગ્યુલર માટી યુઝ ના કરી શકો. સર એના વિશે થોડું કહો. માટી છે ને, માટી શબ્દ નહીં વાપરીએ, એનું મેન્યોર શબ્દ વાપરીએ. ઓકે. કારણ કે તમે કોઈ નોર્મલ પ્લાન્ટ છે ને તમે માટીમાં વાવો તો સડે કેમ? કારણ કે પાણી બ્લોક થાય. હા. તો બોન્સાઈની માટી એવી હોય કે જેમાં પાણી બ્લોક ના થાય, છતાં બી એને આપણે જે નમી એ છે એ કન્ટેન એઝ ઇટ ઇઝ રહે. એક્સ્ટ્રા પાણી જે જરૂર છે એ પોતાને જે પાણી જરૂર છે કન્ઝ્યુમ કરશે, પોતાને ઠંડુ રાખવા માટે જે છે એ યુઝ કરશે, અને એક્સ્ટ્રા પાણી એનું ડ્રેનેજ હોલ હોય કુંડાનું, એમાંથી નીકળી જાય, અને એની અંદર એને નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, બધું એને અંદર મળતું રહે, એવું બોન્સાઈનું મેન્યોર બનાવતા હોય છે. બને ત્યાં સુધી હું, એટલે બધા જ એવી રીતે નેચરલ ફોર્મમાં જે બધી વસ્તુઓ મળતી હોય ને, જેવી રીતે
કાવડંગનું ખાતર છે, એટલે ખેતરની માટી છે. પછી આપણે પાણી એકદમ ફટાફટ નીકળી જાય એના માટે આપણે ચોળિયું વાપરે, કન્સ્ટ્રક્શનનું રેતી હા. જે છે એ વાપરીએ છીએ. અને બધાને બાલુ માટી કહે, એ પણ વાપરતા. એટલે બધું મિક્સર કરીને તમે એવી માટી બનાવો કે જેમાં એને ન્યુટ્રિશન મળે, મોઇશ્ચર મળે, અને જે એક્સ્ટ્રા પાણી છે ડ્રેન આઉટ થઈ જાય. તો એ બોન્સાઈની માટી બહુ સારામાં સારી કહેવાય. અને બોન્સાઈના પોટમાં મોસનો પણ ઉપયોગ કરતા હોય છે. એ જરૂરી છે કે એ ખાલી ડેકોરેશનનો પણ? એ સમરમાં, એટલે એપ્રિલ, મે અને જૂનના, આપણે અમદાવાદ માટે પર્ટિક્યુલર એ અમુક સ્પીસીસને જરૂર પડે, બધી સ્પીસીસને નહીં જરૂર પડે. કે અમુક જે નાજુક સ્પીસીસ હોય કે પ્રેમના છે, એની ઉપર તમે એને મોઇશ્ચર આપો, એટલે મોસ મૂકી દો તો એને મોઇશ્ચર કન્ટેન્ટ વધારે સમય સુધી મળી રહે. એટલા માટે બધા મોસ મૂકતા હોય છે. અધરવાઇઝ મોસની કોઈ જરૂર નથી હોતી. આપણે ઇન્ડિયાની વાત છે. પણ ફોરેનની અંદર જે પેલું બીજી જે મોસ આવે છે એ ડેકોરેશન માટે યુઝ કરે છે. કે જે બોન્સાઈ બની જાય એના ઉપર આપણે જે રીતે ગ્રાસલેન્ડમાં આપણે ફરતા હોય ને એવું મોસ આવતું હોય છે, જે ત્યાં ઉગે. સપોઝ કે તમે અહીંથી તમે મનાલી જાઓ ને, તો મનાલીની દિવાળી ઉપર એ મોસ જે હોય છે ને, એ મોસનો એ લોકો યુઝ કરે છે. કે જે ઠંડા પ્રદેશ, એ આપણે અહીંયા અમદાવાદ તો બનતી જ નથી. તો એ લગાડવાનો કોઈ મતલબ નથી. અને આપણે એવા જાણીએ છીએ કે એવા પણ બોન્સાઈ હોય કે જેમાં ફ્રૂટ્સ પણ થતા હોય છે. તો એરા એડિબલ હોય કે ના હોય? આ મારો ના એક ના, પ્રશ્ન એ છે. ખાવા માટે તો યુઝ નહીં, પણ એ આવે તો સુંદર લાગે. હમ અ, કોઈ મેંગોઝ માટે કોઈ બોન્સાઈ બનાવે ને એ ખોટું છે. પણ બોન્સાઈ મેંગોનું બનાવો અને મેંગો આવે, ધેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. તમે સપોઝ કે કોઈ ચીકુનું ઝાડ છે, એ ચીકુનું બોન્સાઈ બનાવો ચીકુના એક્સપેક્ટેશનથી કે હમ. ફ્રૂટ્સ આવે, તો એ નહીં બને. પણ તમારું મસ્ત બોન્સાઈ બની જાય અને એ ચીકુનું ઝાડ હોય, એની પર ચીકુ લાગે ને તો એ સુંદર લાગે. તો વિધાઉટ એક્સપેક્ટેશન તમે બોન્સાઈ બનાવો ને તો એ સરસ રહે. પણ તમે એક્સપેક્ટેશન સાથે કોઈ પણ બોન્સાઈ બનાવો કે ભાઈ આજે 2 વર્ષમાં કે 5 વર્ષમાં બનવું જ જોઈએ, બનશે જ, એ ખોટું છે. એટલે બોન્સાઈની જર્ની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને દેટ ઇઝ અ એન્ડલેસ પ્રોસેસ. કોઈ પણ ઝાડ ફિનિશ તો ના જ હોય. સપોઝ કે આજે બન્યું છે, 2 વર્ષ પછી પાછું ફરીથી ટ્રીમિંગની જરૂર પડે. ભલે ઝાડ બનેલું છે, ભલે એની પર વડવાઈઓ આવેલી છે, ટેટા બી આવે છે, પછી આપણે કલ્પવૃક્ષ જેવું લાગે પણ છે, છતાં બી ટ્રીમિંગ, પ્રુનિંગ અને રિપોર્ટિંગની પ્રોસિજર છે. એની લાઈફ છે યા આપણી લાઈફ છે, બેમાંથી એક જણ જીવે તો ત્યાં સુધી કન્ટિન્યુઅસ રાખવાની. સર, બોન્સાઈના પોટ્સ પણ એટલા જ મોંઘા આવતા હોય છે. એની કોઈ સ્પેશિયાલિટી હોય છે કે એક એઝ અ પાર્ટ ઓફ ડેકોરેશન છે? ના ના, એ ડેકોરેશન નહીં, એ કોમ્બિનેશન છે. જેની કહેવાય કે કોઈ મોટું, આપણે BMW કોઈ બાઇક હોય, એની પર કોઈ એક નાનું બાળક બેસે, દેટ લુક્સ અગલી. પણ એક હટ્ટો-કટ્ટો માણસ બેસે તો દેટ લુક્સ ગુડ. ઇન ધ સેમ વે તમારો જે લુક છે એ પ્રમાણે તમે કપડાં પહેરો. તમે અહીંયાથી વેસ્ટ ઇન્ડિઝના કોઈ લુકના કપડાં પહેરીને આપણે આમ સામે બેસો તો સરસ ન હોય. તો દેટ ઇઝ અ મેટર ઓફ કોમ્બિનેશન. એટલે તમે પોટ છે, નો ડાઉટ એક્સપેન્સિવ છે, પણ એ સિરામિકના બી છે. પણ એ સિરામિક આર્ટ એ ડિફરન્ટ છે. પણ સિરામિકના કુંડા બનાવે, એની અંદર ઇનસાઇડ, એટલે અંદરના બાજુમાં ગ્લેઝ કરેલું નથી હોતું, એટલે રફ સરફેસ હોય અંદર. તો એ પ્લાન્ટ અંદર સરસ રહે, અને આઉટર પોર્શનમાં આપણે ગ્લેઝ કરેલું હોય, તે સુંદર લાગે. તો એ ઝાડની સાથે બોન્સાઈનું પોટ, દેટ ઇઝ અ કોમ્બિનેશન. અને એ બંને એકબીજાના પૂરક છે એટલે સુંદર દેખાય છે. બાકી યલો કલરના પોટની અંદર તમે બીજું કોઈ એક અલગ સ્પીસીસ યા તો ડિફરન્ટ આપણે શેપનું એ જુદા શેપનું તમે પ્લાન્ટ મૂકી દો, બોન્સાઈ મૂકી દો, તો એ સુંદર ના લાગે. ઇટ્સ અ મેટર ઓફ કોમ્બિનેશન. સર, થોડા બિઝનેસ એસ્પેક્ટની આના ઉપર વાત કરીએ. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે થોડા બોન્સાઈ લાવી દઈશું, પછી એનું થોડું ધ્યાન રાખીશું અને એને મોંઘા ભાવે વેચીશું. આ પ્લાન કામ કરી શકે? બહુ બધી મહેનત કરવી પડે પછી એ કોમર્શિયલાઇઝેશન થઈ શકે. બહુ બધી, એટલે નર્સરીમાં તમે, એટલે મને ઓળખે છે બધા, એટલે આપણે જઈએ ને તો એ લોકો આપણે સામેથી જ કહે ભાઈ મસ્ત વડલો આવ્યો છે, તમારે લેવો છે? તો એ લોકોનો એક્સપેક્ટેશન પૈસાનું હોય, એટલે કોમર્શિયલાઇઝેશન. બોન્સાઈમાં પણ કોમર્શિયલાઇઝેશન થઈ શકે, પણ તમને આવડતું હોવું જોઈએ. સચિન તેંડુલકર માત્ર ને માત્ર બુક વાંચીને સિક્સર ના મારી શકે, હે ને? અને એવી જ રીતે જો ખાલી એ સિક્સર મારવા માટે જો એ આપણે ક્રિકેટ રમતો હોય ને, તો દરેક બોલે સિક્સર બી ના વાગે. તો બંને વસ્તુ જરૂરી છે. એને રન પણ દોડવા પડે, એને શીખવું પણ પડે, અને ત્યારે જઈને એ સચિન તેંડુલકર બને. ઇન ધ સેમ વે બોન્સાઈમાં તમે બહુ બધું, આપણે જેને કહે બહુ બધા પ્લાન્ટ્સને બોન્સાઈ કરો, એને ડેવલપ કરો, એનાથી તમને આપણે એક્સપિરિયન્સ મળે. એક્સપિરિયન્સ પછી તમારું કોમર્શિયલ માઇન્ડ હોય તો તમે એને સેલ કરી શકો.
અધરવાઇઝ તમે પોતાના આનંદ માટે જો કરતા હો તો એ બોન્સાઈ વેચવાની પણ જરૂર ના હોય. એક ભાઈ અમારે છે એ કહે છે કે બોન્સાઈ કંઈક અથવા તો આર્ટ ફોર્મ, કોઈ પણ આર્ટ ફોર્મ એ એના માટે છે જેમાં તમને આનંદ આવતો હોય. પછી એ એટલે જેને કહેવાય કે ભાઈ એ પ્રેમનાનું બોન્સાઈ કરે છે, પ્રેમના એક સ્પીસીસ એનું બોન્સાઈ કરે છે. એ પોતાને ગમે છે એટલા માટે કરે છે, એ વેચવા માટે નથી કરતા. અને જ્યારે કોઈ એમ કહે કે ભાઈ મને આ બહુ ગમે છે ને મને આપી દો, તો નહીં મારે નથી વેચવું, તો હી ઇઝ સેટિસ્ફાઈડ પર્સન અને સરસ બનેલું છે. તો એ પોતાના આનંદ માટે કરતા હોય બોન્સાઈ અલગ હોય, જે કમર્શિયલ આસ્પેક્ટથી બનાવતા હોય એ બોન્સાઈ અલગ હોય, નર્સરીના બોન્સાઈ અલગ હોય. અને બીજી વસ્તુ કે હવે સપોઝ કે મારે 20 વર્ષ થયા, હવે હું સપોઝ કે સેલ કરું તો એમાં કંઈ ખોટું ના હોય. પણ 5 વર્ષનું કોઈ 5 વર્ષમાં કોઈ બોન્સાઈ કરતું હોય અને પછી એમ કહે કે હવે મારે સેલ કરવું છે, તો એ આ તો કોમર્શિયલ માઇન્ડ હોય તો બહુ મેચ્યોર બોન્સાઈ લાવીને સેલ કરવા પડે. અધરવાઇઝ એની પાસે નોલેજ નથી તો એનો બોન્સાઈ એટલે એમના બોન્સાઈ ના લેવા જોઈએ. પણ ટૂંકમાં આમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એવી વાત છે. યસ, ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ આર્ટ. હમ એટલે પોટ્સ મોંઘા, એના પ્લાન્ટ્સ મોંઘા, એને રાખવા માટેની જગ્યા જોઈએ, રોજે રોજનું રાખવા માટે એને પાણી, સનલાઇટ છે. 5 બોન્સાઈ હોય તો તમે એને કોઈ બી એક વ્યક્તિ, ઘરના વ્યક્તિ સંભાળી શકે. અધરવાઇઝ 25 બોન્સાઈ હોય તો તમારે માળી રાખવો પડે અને સનલાઇટનું પ્રોટેક્શન બી રાખવું પડે અને સનલાઇટ આપવી પણ પડે. તો બધી રીતે રાખવા માટે એટલે બહુ એક્સપેન્સિવ આર્ટ છે. જેને કહેવાય કે ભાઈ કોઈ એક સામાન્ય વ્યક્તિ 2-5 બોન્સાઈ કરી શકે ત્યાં સુધી પોતાના આનંદ સુધી બરાબર છે. પણ બહુ બધું મોટું કલેક્શન બનાવવું હોય તો ઇટ બીકમ્સ ક્રોર્સ. ભાઈ કરોડોમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો અને તમે બોન્સાઈ કરી શકો. સર, તમે બિઝનેસ આસ્પેક્ટની વાત કરી. આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ, ઘણી બધી એવી નર્સરી છે, મેં ગુજરાતમાં નોટિસ કર્યું છે. અને તમે શરૂઆતમાં કીધી જ્યારે મોટું ઝાડ હોય એને તમે નાનું સ્વરૂપ આપો, એને બોન્સાઈ કહેવાય સાદી ભાષામાં. આપણે જોયું છે કે જેડ કે પછી બોગનવેલ જેવા પણ પ્લાન્ટ્સને બોન્સાઈ તરીકે વેચતા હોય છે. શું એ બોન્સાઈ જ છે કે પછી એને હવે ચેન્જ કરી દીધું છે, એનું ફોર્મ શું કરી? જેડ છે ને એ જો ઇન્ડિયામાં પહેલા કરતા હતા કે ભાઈ જેડનું બોન્સાઈ કરતા હતા, પણ જેડ એ છે ને એની અંદર વુડ નથી. બરાબર, એટલે ડેફિનેશન એવું કહે છે કે કોઈ પણ વુડી પ્લાન્ટ હોય, વુડ વાળું ઝાડ હોય, એનું તમે બોન્સાઈ કરો તો જેડની અંદર વુડ નથી. એટલા માટે ઇન્ટરનેશનલ લેવલ ઉપર બોન્સાઈ પહેલાં નહોતું કહેવાતું. હવે તો ધીમે ધીમે બધાને સમજણ આવે છે તો બધા હવે પણ ઇન્ડિયામાં પણ જેડનું બોન્સાઈ શીખવા માટે દેટ ઇઝ ઓકે કે તમે એની પર બહુ હાર્ડી સ્પીસીસ છે, ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીસ છે, તમે એનું સરસ કામ કરી શકો તો એ સુંદર લાગે એટલા માટે શીખવા માટે બરાબર છે. બાકી એમાં વુડ નથી એટલા માટે જેડ બોન્સાઈ નથી. બોગનવેલ માત્ર ને માત્ર ફ્લાવર્સ માટે, એટલે ફ્લાવર્સથી એ સુંદર દેખાય અને જબરજસ્ત, એટલે વર્ષે 2 વખત પ્રોડ્યુસ કરતા હશે ફ્લાવર્સ તો એ સુંદર લાગે અને એ શેપમાં હોય, બોન્સાઈના કોઈ એક ફોર્મેટમાં હોય, ભરેલું હોય ને એનું ફૂલ આવે ને તો એ સરસ લાગે. પણ બોગનવેલની બી એ જેને કહેવાય કે બહુ જલ્દી વુડી થઈ જાય, લગભગ 25 વર્ષમાં વુડી થઈ જાય તો એ બટકનું થવા માંડે, બ્રિટલ હોય એટલે એ લાઈફ સ્પેન એની વધારે નથી. એટલા માટે બોગનવેલનું બી બોન્સાઈ હવે પહેલાં શીખવા માટે બી સરસ છે, લોંગ ટર્મ માટે બી સરસ છે, પણ બહુ લોંગ ટર્મ માટે, જેને કે હું જનરેશન ટુ જનરેશનની વાત કરું છું, એના માટે બરાબર નથી. એના માટે તો અમુક જ સ્પીસીસ છે કે 5-6 સ્પીસીસ, અને એમાં બી હવે તો બધા આર્ટિસ્ટ એવું માને છે કે ભાઈ હું તો ખાલી પીપળીનું જ બોન્સાઈ કરું છું, હું માત્ર ને માત્ર બાઓબાબનું જ કરું છું. એવા માસ્ટર્સ બધા આપણા સ્પેશિયાલિટીમાં યસ છે. એની માસ્ટરી હોય. હા, કારણ કે તો એક રીતે આપણે જોવા જઈએ તો ઇન્ટરનેશનલ જે માર્કેટ છે એમાં જેડ અને બોગનવેલને એઝ અ બોન્સાઈ, ઓફિશિયલ બોન્સાઈ નથી ગણતા એવું બોગનવેલને ગણે છે, ગણે છે. જેડને નહીં. ઓકે. કારણ કે મેં કોઈ જગ્યાએ એવું જોયું છે કે એ લોકો બહુ નાના નાના જેડ હોય છે, એવું બી નહીં કે શેપ બહુ સારી રીતે આપે. એકદમ નાના નાના જેડ હોય અને એ લોકો 1000-1500માં વેચે અને હા, જેનો નોલેજ ના હોય. એ લુક્રેટિવ હોય. હા, એ તમે જાઓ તો તમને જોઈને પસંદ આવે એટલા માટે તમે લઈ આવો. અને એ જે શીખવા માટે બી સરસ છે, લોંગ ટર્મ માટે બી સરસ છે, બધી રીતે સરસ છે. જેને મેં તમને કીધું ને, જેમાં તમને આનંદ આવે છે, ઝાડ જેવું લાગે છે, તમે હેપી છો તો તમે કરો. પણ તમે જ્યારે જેને કે એક્ઝામ દેવાની વાત આવે, તમે ભણો એ વસ્તુ અલગ છે, પણ તમે એક્ઝામમાં પાસ થઈને સર્ટિફિકેટ તો જોઈએ કે તમે MBBS થયા છો, MD થયા છો. એવું તો એ MD કે MBBSના સર્ટિફિકેટ કોર્સમાં એ જેડ નથી આવતું. એટલા માટે જેડનું બોન્સાઈ હું પહેલાં કરતો હતો, પણ હવે એ પણ હું એવું નથી કરતો કે ભાઈ, અને બધાને એમ કહું કે ભાઈ શીખવા માટે સરસ, લોંગ ટર્મ માટે નહીં. બોન્સાઈની સર જે ટેકનિક છે અને જે ઉગાડવાની ટેકનિક છે એને લોકો ક્યાંક ના ક્યાંક મેડિટેશન સાથે જોડતા હોય છે, પેશન્સ સાથે જોડતા હોય છે. શું તમે આ અનુભવી? યસ, 100%. એક સાધના કહેવાય. રોજ સવારના આપણે ઉઠીએ અને રોજ કુલ્લુ મનાલી તો ફરવા ના જઈ શકાય.
રોજ તમે મહાબળેશ્વર ફરવા ના જઈ શકો, તો તમે રોજ સવારના ઉઠો અને તમારા બોન્સાઈની તમારા 4-5 હોય, 10-12 હોય કે બોન્સાઈનું ગાર્ડન હોય, એક વખત જઈને તમે જુઓ. જે મજા છે પોતાના ક્રિએશનની, પોતાની ગ્રીનરીની. અને આમાં કેવા લોકો ઇન્વોલ્વ થતા હોય છે, જે લોકોના બ્રેઇન છે ને એકદમ કોઈ પણ એક તમે કોઈ ઝાડને તમે 5 મિનિટ તમે જોઈને તમે એમ લાગે કે ભાઈ હા શું સરસ ઝાડ છે, એવા લોકો આ બોન્સાઈ કરે. જેવા લોકો ઘણા મેં એવા પણ જોયા છે કે અમારા બાજુવાળા હતા, એ અમને એટલે એની પાછળ એ લોકો એમ કહેતા હતા કે મારે ત્યાં તમારે લીમડાનું ઝાડ, તમારે આ જે પ્રોપર્ટી છે તમારું કોમન પ્રોપર્ટી, એમાં લીમડાનું ઝાડ નહીં ઉગાડવાનું. મેં કીધું કેમ? તો મને કહે છે કે એની લીંબોડી પડે ને એમાંથી મારું ઘરમાં કચરો આવે. તો એવા જે માઇન્ડસેટ હોય ને એ લોકો બોન્સાઈ ના કરી શકે. જેમાં અમુક વખતે એમ કે અરે બોસ આજે લીંબોડી આવતા તો 25 વર્ષ ત્યાં સુધી એનો ઝાડનો છાંયો તો મળશે. તો એ બી અલગ વસ્તુ છે. બંને થિંકિંગ અલગ અલગ વસ્તુ છે. જે લોકો ઘરમાં પેટ રાખતા હોય એ લોકો બોન્સાઈ કરી શકે. જે લોકો માછલી ઘર રાખતા હોય, જે લોકોને કોઈ એક બીજું આર્ટ ફોર્મ પસંદ હોય, સિંગિંગ છે, પછી પેઇન્ટિંગ છે, બીજું કોઈ એક આર્ટ ફોર્મ પસંદ હોય ને તો બોન્સાઈ 100% એને આવડે અને એ લોકો કરી બી શકે. કારણ કે એ લોકો બહુ પર્ટિક્યુલર હોય. એક એક્ઝામ્પલ દઉં કે તમે મને હું તમારા ઘરે આવું તો મને એમ કહો કે ચા તમે પીશો. હવે ચા પીને તમે જે કપ નીચે મૂકો, કોઈ એક વિચારે કે મારે કોઈ એક ઘરની અંદર, બીજાના ઘરની અંદર એ ચાનો જે કપનો જે ડાઘો છે એ ના પડવો જોઈએ. તો એ બોન્સાઈના થિંકિંગ છે. અને કોઈ એક વ્યક્તિ એવું વિચારે કે ભાઈ આ ક્યાં મારું ઘર છે, એનું ઘર છે, આ પછી સાફ કરી લેશે. તો એ પણ જુદું થિંકિંગ છે. તો બહુ પર્ટિક્યુલર માણસો હોય ને એ લોકો બોન્સાઈ બહુ જ સરસ કરી શકે. સર તમે આપણે વાત કરતા હોય છે જ્યારે બોન્સાઈની ટેકનિકમાં જ્યારે વધારે આપણે ઊંડા ઉતારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે અલગ અલગ શેપ્સમાં એને ફોર્મ કરવાનું હોય છે. જ્યારે એક્ઝિબિશન્સમાં આપણે જોતા તો અલગ અલગ એના કાસ્કેટ શેપ ને એ બધા આપે. એના વિશે થોડી માહિતી આપો. એના જે શેપ જે છે ને એ નેચરમાંથી જ એડોપ્ટ કરેલા છે અને એ બુકમાં લખેલા છે અને આપણે એને એડોપ્ટ કરેલા છે. અને એ ફોર્મેટમાં તમને ઝાડ તમે જાઓ જંગલમાં અથવા તો તમે કારમાં ડ્રાઈવ કરીને જાઓ તો આજુબાજુના જે ઝાડો છે ને એ રીતે જ ઉગેલા હોય છે. એમાંથી ફોટો પાડીને અથવા તો એમાંથી જોઈને એ ફોર્મેટ આખું બુકમાં મૂકેલું છે અને બુકને આપણે ફોલો કરીએ છીએ. અલ્ટિમેટલી બુક આપણે ફોલો કરીએ છીએ અને બુકમાં એ જ વસ્તુ છે જે નેચરમાં છે. અને 90% ટ્રોપિકલ એટલે આપણે ટ્રોપિકલ કન્ટ્રીમાં બહુ બધા શેપ બધા હોતા નથી, પણ તમે જંગલમાં જાઓ તો તમને એવા જે રીતે કે ભાઈ કોઈ ઝાડ સપોઝ કે 20 વર્ષનું ઉગેલું હોય જંગલમાં અને કોઈ વીજળી એની પર પડે તો આખું ઝાડ કપાઈ જાય, છતાં પણ એ પોતાનું જીવ ન છોડે અને બાજુમાંથી ઉગવાનો શરૂઆત કરે. તો એ જે શેપ બને તો એને કયો શેપ કહેવાય? તો એ બુકમાં એ લોકોએ ફોર્મેટ બનાવ્યું કે તમારે આ રીતે આ ફોર્મેટમાં તમે ઉગાડશો તો આ શેપનું બોન્સાઈ બનશે. તો એ શેપ નેચરે જ આપેલા છે અને એનું રિફાઇન જે રાઇટઅપ જે છે એ બધું જેપેનીઝ અને ચાઇનીઝ લોકોએ કરેલું છે ને આપણે એને ફોલો કરીએ છીએ. અત્યારે સર સૌથી વધારે બોન્સાઈ ને ઉગાડવાનું ને એ બધું કયા દેશમાં સૌથી વધારે થાય છે? સારામાં સારું જે એકદમ કહે ને નીટ એન્ડ ક્લીન કામ છે ને જેપેનીઝ લોકોનું છે. કે જે ત્યાં આપણે જેવી રીતે અહીંયા યોગાના આપણે આશ્રમ છે ને પેલા આપણે જેવી રીતે આશ્રમ બનેલા છે બધા મેડિટેશનના, ત્યાં એવી રીતે બોન્સાઈના માટેની ક્લાસીસ માટે ત્યાં તમારે 6 વર્ષનો કોર્સ હોય, ત્યાં તમે જાઓ તમને સર્ટિફિકેટ મળે એવું ત્યાં છે એવું છે. અને એવું ને એવું આ પ્રાજક્તા મેડમ જે મેં પૂનામાં છે એ લોકો શરૂઆત કરવાનું વિચારે છે અને કરશે બી ખરા. ઓફિશિયલ કોર્સ છે. ઓફિશિયલ કે ભાઈ તમે બોન્સાઈ શીખો એને ગ્રો કરો અને પછી એનું કોમર્શિયલાઇઝેશન કરવું તો કોમર્શિયલાઇઝેશન, અધરવાઇઝ તમે એને શીખીને તમે એડોપ્ટ કરી શકો. હા, એટલે હું આ પ્રશ્ન ઉપર આવવાનો હતો કે જો ગુજરાતમાં કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યુઅરમાંથી આપણે હોય અને એને પ્રોપર એની ટેકનિક, એની મેથડ શીખવી હોય બોન્સાઈની, તો એ કેવી રીતે કરી શકે છે? ગુજરાતમાં પહેલાં એક જ ક્લબ હતી, બરોડા બોન્સાઈ ક્લબ, જે બરોડામાં હતી. ત્યાં જઈને હું શીખેલો છું અને ત્યાંથી એટલે પણ એડોપ્ટ કરીને આપણે શીખીને પછી અહીંયા અમદાવાદમાં 2009માં આપણે શરૂઆત કરી હતી. કારણ કે કોઈ હતું નહીં. પછી ગેધરિંગ થયું અને અમદાવાદમાં પણ બહુ આજે સપોઝ કે 200 જણ આપણે અમારા ક્લબમાં છે તો આપણે અહીંયા શીખે છે. અને એવી ને એવી રીતે રાજકોટમાં શરૂઆત થયેલી છે અને એવી રીતે સુરતમાં પણ શરૂઆત થયેલી છે. એટલે દરેક મેજર સિટીમાં એક બોન્સાઈની ક્લબ છે. એમાં તમે એસોસિએટ રહો તો તમારા વિચારોની આપ-લે કરી શકો. કોઈ તમને શીખવાડે, તમે કોઈને શીખવાડો. જે બોન્સાઈનું સારામાં સારું કામ કરતો એની પાસે તમે શીખો તો તમે સારું શીખી શકો. પણ કોઈ બુકમાંથી કે યુટ્યુબમાં બહુ બધા મેં ચેનલ છે તો યુટ્યુબમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં 2 વર્ષ 3 વર્ષ શીખેલા હોય નર્સરીના લોકો, નવા છોકરાઓ હોય,
એ લોકો તરત ને તરત શીખવાડવા પડે કોઈ હું કહું એમ કરો, અથવા તો એના ફોલોઅર્સ વધી જાય તો બધા એને ફોલો કરતા થઈ જાય. અધરવાઇઝ હું એવું માનું કે જે મિનિમમ 20-25 વર્ષથી બોન્સાઈ કરતો હોય અને એની પાસે એટલીસ્ટ 5 ઝાડ એવા હોય કે જે સુંદર બોન્સાઈ જેવા અથવા તો ઝાડ જેવા લાગે છે, તો એની પાસેથી શીખશો ને તો તમને ક્યારેય ખોટું નહીં શીખવાડે. તો એવા ગુજરાતમાં છે ઘણા લોકો છે. સર આપણે આ પોડકાસ્ટના અંત તરફ આગળ વધીએ એના પહેલાં હું તમને એવું કહેવા માગીશ કે જેટલા પણ લોકોને શોખ છે બોન્સાઈનો અને જે શીખવા માગે છે આ પોડકાસ્ટ જોયા પછી જેમને શોખ થઈ ગયો છે એવા લોકો માટે તમારો કોઈ મેસેજ છે? અ, તમે શું કહો છો ફરીથી મને કહો. જેટલા પણ એવા લોકો છે કે જેને આ પોડકાસ્ટ જોઈને એવું ઈચ્છા થઈ ગઈ કે યાર આ કરવું છે, ટ્રાય કરવું છે, એકવાર લાવી જોઈએ, કરી જોઈએ, બરાબર? એમના માટે તમારો કોઈ મેસેજ છે, તમારું કોઈ ગાઈડન્સ છે કે ભાઈ આ બાબતને તમે ધ્યાનમાં રાખજો કે એવું કંઈ? હા, એક તો એમને ગ્રીનરી ગમે છે તો એ બોન્સાઈ કરી શકશે. એક બીજી વસ્તુ, એમની પાસે 5 ઝાડ ઓલરેડી ગેલેરીમાં અથવા તો નાની જગ્યામાં રાખે છે તો બોન્સાઈ 100% કરી શકશે. એ એમની લાઈફ ટાઈમ સુધી એમની સાથે રહેશે જો એ સારી રીતે રાખશે. તો ફ્લાવર્સને કે ભાઈ ફ્રૂટ્સને એટ્રેક્ટ ના થતા હોય અને એ લોકો બોન્સાઈ જો કરે ને તો એ સરસ મજાનું કરે. બાકી ટ્રીમિંગ, પ્રૂનિંગ, પિન્ચિંગ છે, આપણી ક્લબ છે, આવું હું શીખવાડું છું, બહુ બધા લોકો શીખવાડે છે. એનાથી તમે શીખતા જાઓ અને અત્યારે તો ઓનલાઈન બી તમે સારા ટીચર્સ છે, તમે એનાથી શીખો તો એ તો શીખવાડે. પણ બોન્સાઈ 100% કરવું જ જોઈએ. અને બોન્સાઈ જેવું કોઈ સરસ આર્ટ એટલા માટે મને નથી લાગતી કે તમે જેને કહેવાય કે તમે હું ઉગાડું અને જેને કહેવાય એમ પેલા નથી કહેતા કે ભાઈ કોણે આંબા વાવ્યા અને કોણ અત્યારે આ કેરી ખાય છે, બરાબર? કોઈએ વાવ્યા હોય ને આપણે કેરી ખાઈએ. ઇન ધ સેમ વે તમે વાવો અને તમારો દીકરો છે, તમારી દીકરી છે, અધરવાઇઝ તમે કોઈને ગિફ્ટમાં આપો, અધરવાઇઝ તમે ક્યાંકથી ખરીદો અને તમે એન્જોય કરો, તો એ બોન્સાઈ એટલે એના જેવું કોઈ આર્ટ ફોર્મ નથી એમ. એક લિવિંગ વસ્તુ છે. બીજી વસ્તુ કે 25 વર્ષ પછી કોઈ આપણે માલ પ્રેમનાનું બોન્સાઈ બનાવેલું હોય, 25 વર્ષ પછી મને એમ થાય મન થાય ભાઈ આ તો ફોર્મલ અપરાઇટ છે અને આપણે કેસ્કેડમાં કરીએ તો કેવી મજા આવે, તો એ એમાં થઈ શકે. પણ પેઇન્ટિંગમાં એક વખત પેઇન્ટિંગ દોરાયા પછી તમે એમ કહો કે ભાઈ આ મારું પૂરું થયું છે, યુ કેનોટ ચેન્જ ઇટ. તો આ એક લિવિંગ આર્ટ છે, એક લિવિંગ સ્કલ્પચર કહેવાય કે તમે એને ગમે ત્યારે ગમે તે રીતે ચેન્જ કરી શકો અને તમારી સાથે ને સાથે રહ્યા કરે. તમે સવારના જાઓ એની ઉપર પાણીનું ટીપું પડેલું હોય, ઝાકળ પડેલી, વરસાદનું પાણી પડેલું હોય ને, તમે જોઈને હરખાવો ને, અથવા તો જેને કહેવાય રોજ સવારના ચકલી આવે અને એની પર ચાંચ મૂકીને પછી એમાંથી પાણી પીઓ, એ જે મજા છે ને એ બીજા કોઈ ઝાડમાં કે પેલે મની પ્લાન્ટમાં, પામમાં એમાં મજા નહીં આવે. આમાં તમને મજા આવશે. એટલે એના માટે બોન્સાઈ કરવું જ જોઈએ. અને હું તો કહું કે ભાઈ ભલે કોમર્શિયલ આસ્પેક્ટથી નહીં પણ એક આર્ટ ફોર્મથી તમે કરો ને તો એમાં વધારે મજા આવે. શોખથી કરો તો વધારે મજા. શોખથી કરો કે જેમાં મજા આવવી જોઈએ. પછી તમે વધારે આગળ વધી ગયા અને પછી તમને એમ લાગે કે ભાઈ હવે મારે બહુ હવે એક્સ્ટ્રા એડિશનલ થઈ ગયું છે, તમે સેલ કરવા જાઓ તો ઇટ ઇઝ યોર પ્રોપર્ટી, તો તમે સેલ ઓફ ગમે ત્યારે કરી શકો. મને લાગે સર મોટા ભાગના આપણે મુદ્દાઓને અડી લીધા છે આ પોડકાસ્ટમાં. કોઈ એવો મુદ્દો રહી ગયો હોય, કોઈ એવી બાબત રહી ગઈ હોય કે જેના ઉપર આપણે વાત કરવાની રહી ગઈ? એ સ્પેશિયલી જે મેં કીધું ને કે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા લોકો છે કે જે લોકોને બોન્સાઈ થોડુંક જ આવડતું હોય અથવા તો જેને કહેવાય બહુ વધારે નોલેજ ના હોય, બિગિનર્સ હોય. બિગિનર્સ હોય ને પછી પોતાની ચેનલ બનાવવા માટે, ફોલોઅર્સ વધારવા માટે ગમે તે લખી નાખે ને ગમે તે મેસેજ આપી દે અને પછી બધા એને ફોલો કરવા માંડે ને, દેટ ઇઝ રોંગ વે. એક એવી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ કે ક્યારેય કોમર્શિયલ આસ્પેક્ટથી ક્યારેય બોન્સાઈ નહીં બનાવવું જોઈએ. પોતાના શોખ માટે કરો અને પછી કોમર્શિયલ બને તો એ વધારે સારું છે. ખૂબ ખૂબ આભાર સર, તમે અમારી સાથે ચર્ચા કરી. આપણે બોન્સાઈ વિશે શરૂઆતથી આપણે વાત કરી, કેવી રીતે લાવવું જોઈએ, આખી ટેકનિકની વાત કરી અને એના બિઝનેસ આસ્પેક્ટની પણ જોડી લીધું, આર્ટ સાથે પણ જોડી લીધું અને ખૂબ જ મજા આવી સર તમારી સાથે વાત કરી. ખૂબ ખૂબ આભાર આવવા માટે. થેન્ક યુ વેરી મચ.